સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની. વલસાડના ઉમરગામ જીઆઈડીસીમાં એક કંપનીમાં લાગી ભીષણ આગ. કંપનીના કમ્પાઉન્ડમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં ભીષણ આગ. આગના કારણે આસપાસની કંપનીઓમાં દોડધામ મચી. આગની ઘટનામાં જાનહાનિના સમાચાર નહીં. પ્લાસ્ટિક વેસ્ટમાં આગનું કારણ અકબંધ. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. વલસાડની ઉમરગામ જીઆઈડીસીમાં કંપનીમાં આ આગ લાગી છે. સંવાદદાતા બ્રિજેશ શાહ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી બ્રિજેશ, આગની ઘટનાને લઈ શું વધુ વિગતો? જી, વલસાડના ઉમરગામ વિસ્તારની જીઆઈડીસી ની અંદર જે કંપનીમાં આગ લાગી છે, સોમનાથ ઓર્થોકેર નામની કંપનીમાં આગ લાગી છે. આ ઓર્થોકેર કંપની જે છે એની અંદર વર્જિન પ્લાસ્ટિકનો મોટો કહી શકાય કે વેસ્ટ જે મૂકવામાં આવેલો હતો એની અંદર આગ લાગી હતી. પ્યોર પ્લાસ્ટિકનું આ કમ્પાઉન્ડ હોય જેમાં આગ લાગવાની સાથે જ એ જોરદાર ભભૂકી ઉઠે છે અને એ આગને તુરંત રોકવું મુશ્કેલ થઈ જાય છે, પરંતુ કોઈ જાનહાનિ આ ઘટનામાં થઈ નથી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ જે અગ્નિશામક વિભાગ હતો તેના દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી ગઈ છે. જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, કારણ કે અહીં પ્લાસ્ટિકનો જથ્થો મોટા પ્રમાણમાં હતો. જો કે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. તુરંત ફાયર વિભાગના અંગે જાણ કરાતાની સાથે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો અને હાલ તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.